बार सायन्सना विद्यार्थी मित्रों गुड मॉर्निंग। क्या लेक्चर में उदाहरण 17 गणावी अने 18मुं होमवर्क में आपेलुं। हवे आज 19मा उदाहरण थी शुरुआत करिए। एमां कहे छे कोईपण बे सदिशो ए बार अने बी बार माटे साबित करो कि मोड ए बार डॉट बी बार लेस और इक्वल टू मोड ए बार मोड बी बार। बराबर, जेने आपणे ओळखीशुं कोशी-श्वार्ट्ज़नी असमता अने शॉर्टमां बोलीशुं श्वार्ट्ज़नी असमता। तो एने याद पण राखवानी छे अने आजे आपणे साबित पण करी दईशुं। तो अहींया आपणे आवुं विचारीए कि जो ए बार शून्य सदिश होय अथवा बी बार पोते शून्य सदिश होय तो शुं थवानुं? डाबी बाजुनी किंमत आवी जवानी मोड ए बार डॉट बी बार मोड शून्य सदिश डॉट शून्य सदिश। बराबर, एटले मोड 0 थी जवानुं अने इज इक्वल टू 0 अने जमणी बाजु मोड ए बार मोड बी बार मोड 0 बार मोड 0 बार इज इक्वल टू 0। एटले देयरफॉर मोड ए बार डॉट बी बार इक्वल टू मोड ए बार मोड એટલે આ કહે છે કે આ બે કિંમતો વચ્ચે લેસ ઓર ઇક્વલ ટુ આવે। કોઈ વાર લેસ દેન આવે તો કોઈ વાર ઇક્વલ ટુ આવે। તો અહીંયા શું આવી રહ્યું? ઇક્વલ ટુ, મતલબ કે આ સમતા સાચી છે। શૂન્ય સદિશ માટે આ સમતા સાચી છે। હવે એ બાર અને બી બાર શૂન્ય સદિશ ના હોય તો શું થાય છે? તો જો ए बार नॉट इक्वल टू शून्य सदिश अने बी बार नॉट इक्वल टू शून्य सदिश आवुं होय એટલે એનું મોડ છે નોન ઝીરો વેલ્યુ થઈ જાય। હવે તમે ખૂણાનું સૂત્ર મૂકી દો। આવું સૂત્ર મૂકી શકાય cos of theta equal to ए बार डॉट बी बार अपॉन मोड ए बार मोड। पण आपणे ए बार डॉट बी बार નું માનાંક આવે છે એટલે માનાંક લીધેલું છે તો બંને બાજુ માનાંક આવે એટલે આવું થાય માનાંકમાં cos θ इज इक्वल टू માનાંકમાં ए बार डॉट बी बार। નીચે તો ધન કિંમતો છે એટલે માનાંક કરવાની જરૂર નથી। હવે તમે cos વિધેયના વિસ્તાર વિશે જાણો છો। cos નો વિસ્તાર -1 થી 1 એટલે જો એની ધન કિંમતોની વાત કરીએ તો માન cos θ એ હંમેશા લેસ ઓર ઇક્વલ ટુ 1 એટલે આપણે લખી શકીએ એ આપણે જાણીએ છીએ કે मान cos θ is less or equal to 1। આ કિંમત less or equal to 1 છે એટલે આ less or equal to 1 થઈ જાય mod a bar dot b bar upon mod a bar mod b bar less or equal to 1। હવે આને અહીંયા લાવી દો અને તમારું પરિણામ સાબિત થઈ ગયું लेस और इक्वल टू मोड ए बार मोड। आ जे छे मित्रों शुं कहेवाय? कोशी-श्वार्ट्ज़नी समता। जेम के कोई पण सदिशो होय कां तो लेस देन आवे कां तो इक्वल टू आवे। बीजुं तमने कहूं कि आमां जो
ए बार અને b બાર શૂન્ય સદિશ હોય તો ઇક્વલ ટુ જ આવે. એના સિવાયના કિસ્સામાં પણ ઇક્વલ ટુ આવતું હોય છે. જો a બાર અને b બાર સમરેખ સદિશો હોય તો અહીંયા ઇક્વલ ટુ આવશે, અને અસમરેખ હોય તો અહીંયા લેસ ધેન આવે છે. તો એ વસ્તુ તમે યાદ રાખજો, કામ લાગશે. નોંધ: જો a બાર અને b બાર સમરેખ સદિશો હોય, a બાર અને b બાર સમરેખ સદિશો હોય તો શ્વાર્ઝની અસમતામાં વચ્ચે શું આવે? ઇક્વલ ટુ. ખ્યાલ છે? સમરેખ સદિશો એટલે સમાન દિશા અથવા વિરુદ્ધ દિશા. અને જો અસમરેખ હોય, જો a બાર અને b બાર અસમરેખ હોય તો એ જે પરિણામ છે એટલે કે શ્વાર્ઝની અસમતા માં શું આવે? લેસ ધેન. જો કે આ બાબત આપણે અંતઃગુણનની વ્યાખ્યા વખતે પણ જોઈ હતી. થીટાની વેલ્યુ 0 હતી અને એક વખતે થીટાની વેલ્યુ માઇનસ પાઈ હતી. એટલે આ બાજુ એક વખતે 1 થતું હતું, એક વખતે -1 થતું હતું. ખબર હોય પણ પછી માનાંક કરીએ એટલે અહીંયા 1 થઈ જાય, એના પરથી પડતું. તો આ શ્વાર્ઝની અસમતા છે, એને સારી રીતે યાદ રાખી દેવાની છે. ચલો હવે આપણે જોવું છે અહીં ઉદાહરણ નંબર 20, જેને કહેવાના છીએ ત્રિકોણની અસમતા. કોઈ પણ બે સદિશો a બાર અને b બાર માટે મોડ a બાર પ્લસ b બાર લેસ ઓર ઇક્વલ ટુ મોડ a બાર પ્લસ મોડ b બાર, જેને કહીશું ત્રિકોણીય અસમતા. આ ગણિતશાસ્ત્રના નામ પરથી છે. આ એક ત્રિકોણના ગુણધર્મ પ્રમાણે છે, એટલે એને ત્રિકોણીય અસમતા કહીશું. કયો ગુણધર્મ એ હમણાં આગળ જતા આપણે જોઈએ છીએ. ચાલો પહેલાના જેવું જોઈ લઈએ કે જો a બાર ઇક્વલ ટુ 0 બાર અથવા b બાર ઇક્વલ ટુ 0 બાર હોય તો ડાબી બાજુની કિંમત શું થાય? a બાર પ્લસ b બાર નું માનાંક. તો આ 0 બાર હોય તો આનો જવાબ માન b બાર થાય. આ 0 બાર હોય તો આનો જવાબ માન a બાર થાય. અથવા બંને 0 હોય તો જવાબ 0 થાય. તો બરાબર માન a બાર અથવા માન b બાર અથવા શું થઈ જાય? 0. અને જમણી બાજુની કિંમત માન a બાર પ્લસ માન b. જો આ 0 બાર હોય તો આ પદ નીકળી જાય એટલે જવાબ આવે માન a બાર. અથવા આ 0 બાર હોય તો આ નીકળી જાય, એનો જવાબ આવે માન b બાર. અથવા બંને 0 બાર હોય તો એના માન 0 થાય. 0 પ્લસ 0 0 એટલે બે સરખું થઈ જાય. તો therefore માન a બાર પ્લસ b બાર ઇક્વલ ટુ માન a બાર પ્લસ b. હવે બીજો વિકલ્પ વિચારીએ. જો બંનેમાંથી કોઈ શૂન્ય સદિશ ના હોય, a બાર નોટ ઇક્વલ ટુ 0 બાર અને b બાર નોટ ઇક્વલ ટુ 0. ચલો આ પ્રકારનું હોય તો આપણે જો શરૂઆત કરીએ મોડ a બાર પ્લસ b બાર સ્ક્વેર થી. તો કાલે શીખ્યા હતા એ પ્રમાણે એ મોડ કાઢી દીધો, સદિશ બે વખત લખી દીધો. જો કારણમાં લખ્યું છે મોડ x બાર સ્ક્વેર હોય તો x બાર ડોટ x બાર. હવે આ જ્યારે કૌંસ છોડશો એટલે આવું આવવાનું મોડ a બાર સ્ક્વેર
प्लस 2a बार डॉट b बार प्लस mod b बार। હવે આવું કરીએ, અહીં શું લખવું એ પછી નક્કી કરીએ। mod a બાર સ્ક્વેર પ્લસ 2 આની જગ્યાએ આવું mod a બાર ડોટ b બાર પ્લસ mod b બાર। એટલે અહીં શું આવશે મિત્રો, લેસ ઓર ઇક્વલ ટુ આવશે। નીચેનું પદ છે મોટું થઈ જશે અથવા સરખું થશે। કેમ એવું? તો a બાર ડોટ b બાર એક વાસ્તવિક સંખ્યા છે, અદિશ રાશિ છે। બે સદિશોનો ડોટ ગુણાકાર એ અદિશ રાશિ છે, બરાબર। એનું જો માન કરવામાં આવે અદિશ રાશિનું, તો માનવાળી કિંમત કાં તો મોટી થઈ જાય કાં તો સરખી। એટલે આ પદ આપણે કાઢી લીધું, એની જગ્યાએ આ પદ મૂક્યું। એ પદ જો મોટું હશે તો આની ટોટલ વેલ્યુ મોટી થઈ જશે। એ પદને આ બે સરખું હશે તો આ બે પદો સરખા થશે। એક ત્રાજવામાં 3 સફરજન હોય અને એમાંથી આપણે એક કાઢી લઈએ અને એની જગ્યાએ બીજું મૂકી દઈએ, તો પલ્લાનું વજન કેવું થાય? તો પલ્લાનું વજન ઘટીએ જાય, એટલું ને એટલું એ રહે કાં તો વધીએ જાય। એ શાના પર આધાર રાખે? તમે જે લીધું અને મૂક્યું એ બે વચ્ચેના સંબંધ ઉપર આધાર રાખે। એટલે આપણે આ પદ લઈ લીધું, એની જગ્યાએ આ મૂક્યું, આ પદ મોટું હશે તો આ પદનું મૂલ્ય ટોટલ વધી જશે, અને આ બે જો સરખા હશે તો એ બે પદોની કિંમત સરખી થશે। એટલે શું લખાય? લેસ ઓર ઇક્વલ ટુ। ચલો પછી અહીંયા શ્વાસની અસમતા મૂકો, એટલે ફરી પાછું લેસ ઓર ઇક્વલ ટુ આવશે। 2 mod a બાર mod b બાર પ્લસ mod b બાર। આના કરતા આ કિંમત લેસ ઓર ઇક્વલ ટુ લખતા। હવે આ કોનો વર્ગ છે? mod a બાર પ્લસ mod b બાર। આ બે પદો સરખા જ છે, ઇક્વલ ટુ લખી। આ બે વચ્ચે કયો સંબંધ આવશે? mod a બાર પ્લસ b બાર સ્ક્વેર is less or equal to mod a બાર પ્લસ mod b બાર સ્ક્વેર। ચલો બંને બાજુથી તમે વર્ગ કાઢી નાખો, તો mod a બાર પ્લસ b બાર less or equal to mod a બાર પ્લસ mod। આ છે ત્રિકોણીય અસમતા। હવે આમાં પહેલા જોઈ લઈએ કે ક્યારે લેસ ધેન આવે, ક્યારે ઇક્વલ ટુ આવે। તો નોંધ કરીને લખો, જો a બાર અને b બાર સમદિશ હોય, સમદિશ એટલે સમાન દિશાવાળા, વિરુદ્ધ દિશા પણ નહીં, માત્ર સમાન દિશા હોય તો ઇક્વલ ટુ આવે। mod a બાર પ્લસ b બાર બરાબર mod a બાર પ્લસ mod। અન્યથા मतलब કે વિરુદ્ધ દિશા હોય અથવા ભિન્ન દિશા હોય, લખો કૌંસમાં વિરુદ્ધ કે ભિન્ન દિશા, तो लेस देन आवश्यक mod a बार प्लस b बार लेस देन mod a बार प्लस। जो आमा मात्र समदिश અને શ્વાસની અસમતામાં સમદિશય હોય અને વિરુદ્ધ દિશા હોય, બંનેમાં ઇક્વલ ટુ આવે। હવે વાત કરીએ આને કેમ ત્રિકોણની અસમતા કહેવાય। તો તમે એક ત્રિકોણનો નિયમ જાણો છો, બે સદિશોના સરવાળા માટે। બે સદિશોના સરવાળા માટે માનો કે આ a બાર છે અને અહીંયા મૂકી દઉં b,
तो a બાર પ્લસ b બાર એટલે આ સદિશ આને હું નામ આપી દઉં ab આને નામ આપી દઉં bc તો ab + bc બરાબર ac થઈ જાય હવે એ શું કહે છે mod a બાર પ્લસ b બાર એટલે આ બાજુની લંબાઈ એ બાજુની લંબાઈ એટલે કે ac ત્રીજી બાજુની લંબાઈ પછી mod a બાર એટલે આ બાજુની લંબાઈ AB વત્તા mod b બાર એટલે આની લંબાઈ BC ત્રીજી બાજુની લંબાઈ એ બીજી બે બાજુના લંબાઈના સરવાળા કરતા નાની હોય છે લેસ ધેન હોય તો કોઈ કે સાહેબ ઇક્વલ ટુ એ છે આ તો ઇક્વલ ટુ ક્યારે હોય હું તમને જો a બાર આમ હોય સમદિશ કિનાર b બાર એ જ દિશામાં એટલે AB સદિશ આ રહ્યો BC સદિશ આ રહ્યો તો એવા સમયે AC સદિશ આમ થવાનો તો AC લંબાઈ અને AB વત્તા BC લંબાઈ બે સરખી થઈ ગઈ એટલે જો A બાર અને B બાર સમદિશ હોય તો અહીંયા મેં ઇક્વલ ટુ બાકી લેસ ધેન તો ક્યારે ઇક્વલ ટુ ક્યારે લેસ ધેન આવે એ સમજાઈ ગયું અને આને ત્રિકોણની સમતા કેમ કીધી એ પણ સમજાઈ ગયું છે કે સારા અક્ષરે ચોપડામાં લખી દો જ્યાં હાઇલાઇટ કરવા જેવી લાગે ત્યાં હાઇલાઇટ પણ કરતા રહો તો હવે જોઈએ ઉદાહરણ નંબર 21 બિંદુઓ A -2i કેપ +3j કેપ +5k કેપ B i કેપ +2j કેપ +3k કેપ અને C 7i કેપ -k કેપ છે બતાવો કે આ ત્રણ બિંદુઓ સમરેખ છે જો હવે એને બિંદુઓ લખીને આપ્યા છે એ લખવાની જુદી જુદી ઘણી પદ્ધતિઓ છે હું એમ લખું કે એ બિંદુના યામ -2 3 5 છે તો એ પણ ચાલે આમ બી લખી શકાય આમ બી લખી શકાય આ યામ લખ્યા છે પેલો સદિશ લખ્યો છે પછી ત્રીજું આમ પણ લખાય કે બિંદુ એનો સ્થાન સદિશ એટલે કે OA સદિશ આવો છે -2i કેપ +3j કેપ +5k આમ એ લખવાની બધી પદ્ધતિઓ જુદી જુદી છે પણ એનો અર્થ એક જ થતો હોય છે જો આમ લખ્યું છે તો બી ચાલે એનો સ્થાન સદિશ લખીને વાત કરી હોય તો પણ ચાલે અને આમ લખીને આપ્યું હોય તો પણ ચાલે ઓકે હવે ત્રણ બિંદુઓ સમરેખ બતાવવાના છે તો તમે અંતર સૂત્રથી બતાવી શકો છો AB અંતર શોધી કાઢીએ BC શોધી કાઢીએ AC શોધી કાઢીએ ગમે તે બેનો સરવાળો ત્રિજ્યા જેટલો થઈ જાય તો બિંદુઓ સમરેખ છે અંતર સૂત્ર ડાયરેક્ટ મૂકવું હોય તો વાંધો નહીં સદિશથી ગણવું હોય તો પણ વાંધો નહીં આપણે સદિશથી ગણવા માંગીએ છીએ ચલો AB સદિશ બરાબર B માંથી A નો સ્થાન સદિશ બાદ કરી દઈએ તો i કેપ -2i કેપ એટલે 3i કેપ 2j કેપ -3j કેપ એટલે -j કેપ અને -2k થઈ ગયો AB સદિશ therefore AB સદિશની લંબાઈ એનું માન એનું મૂલ્ય એટલે AB અંતર પર કહેવાય 3 નો વર્ગ વત્તા -1 નો વર્ગ વત્તા -1 કેટલું થાય છે તો 9 +1 +4 √14 ઓકે જો અંતર સૂત્ર મૂકો તો √14 થઈ જાય ચાલો હવે તમે મને મિત્રો BC સદિશ શોધી આપો અને પછી માન BC શોધી આપો પછી AC સદિશ શોધી આપો અને માન AC શોધી આપો ચાલો ઝડપથી શોધી નાખો બિલકુલ આવડે એવું છે તમે એમ કહેશો સાહેબ તમે ઉભા રહો મેં હાલ જ ગણી જો હું અહીંયા લખું એટલે તમને ખબર પડે
BC આવે છે 2√14 56 આવતું છે એટલે તમે રૂટમાં ગણશો ને 2√14 થશે 14 ચોક 56 અને એ પ્રમાણે AC જુઓ આમાં 13 14 આપ્યું છે એટલે 14 નવા કેટલું આવતું છે તો 126 આવતું છે રૂટમાં એટલે 9 × 14 થાય 30 એટલે થઈ ગયું આમ જો આ બેનો સરવાળો આના જેટલો થઈ જાય માનાંકમાં AB સદિશ વત્તા માનાંકમાં BC સદિશ બરાબર માનાંકમાં BC સદિશ અને therefore AB અને C સમરેખ છે સમરેખ બિંદુઓ છે એવું લખીએ તો સારું નકર સમરેખ તો સદિશો માટે વપરાતો શબ્દ પણ છે સદિશો સમરેખ ક્યારે કહીએ છીએ દિશાઓ પરથી કહીએ છીએ સમાન કે વિરુદ્ધ દિશાઓ એને કહીએ છીએ તો આ રીતે અગત્યના સરસ મુદ્દાઓ આજે ચલાવી દીધા હવે તમે સ્વાધ્યાય 10.3 ગણવાનું શરૂ કરો વિડિયો પોઝ કરો દાખલો ગણો પછી પાછો વિડિયો ચાલુ કરો ચાલો તમે ગણ્યો હોય તો જો આવું જ લખ્યું છે એક સદિશ A બાર સમજવાનો બીજો સદિશ B બાર તો આમાં કિંમતો મૂકી દો √6 ભાગ્યા √3 × 2 હવે √6 એટલે આવું લખાય √3 × √2 નીચે √3 × 2 આવડી √2/2 એટલે 1/2 તો θ બરાબર cos ઇન્વર્સ 1/2 બોલો cos ઇન્વર્સ 1/√2 એટલે cos ઇન્વર્સ cos π/4 જવાબ આવી જાય હવે બીજો દાખલો તેમાં પણ બે સદિશો આપ્યા છે એમની વચ્ચેનો ખૂણો શોધો ચલો મિત્રો બીજો દાખલો જોઈએ સદિશો A બાર અને B બાર આ પ્રમાણે આપેલા છે અને કહે છે તેમની વચ્ચેનો ખૂણો શોધો તમને આવડે જ છે પેલું સૂત્ર ઉપરનું મૂકવાનું છે પહેલા બધી કિંમતો શોધી કાઢી ચાલો A બાર ડોટ B બાર ડોટ ગુણાકાર 1 × 3 પ્લસ -2 × -2 પ્લસ 3 × 1 કેટલું થશે 3 - 4 પ્લસ 3 3 ને 3 6 માંથી 4 જાય છે mod A બાર અંડર રૂટ ઓફ 1 સ્ક્વેર પ્લસ -2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર અંડર રૂટ 14 અને mod B બાર ચાલો કિંમતો મૂકી દો ફટાફટ તમને આવડે એવું જ છે બધું અને મેં લખી દીધું છે અહીંયા થશે જો 2 અને નીચે √14 × √14 એટલે 14 થઈ જાય એટલે 1/7 અને θ થશે cos ઇન્વર્સ 1/7 હવે જરૂર નથી કે આવો જવાબ આવે છે આવો પણ આવે અને તો આપણને એમ થાય કે પેલું π/4 હોય ને આવ્યું આ કેમ આવું રાખ્યું તો રાખી છે એમાં કોઈ ચિંતાનો વિષય નથી ચલો હવે નંબર 3 જોઈએ બે સદિશો છે એકનો બીજા પરનો પ્રક્ષેપ શોધો સદિશો A બાર બરાબર I cap minus J અને બીજો છે I cap plus J આવા બે સદિશ હવે A બાર નો B બાર પરનો પ્રક્ષેપ શોધો પ્રક્ષેપની ચર્ચા થઈ ગઈ છે A બાર નો B બાર પરનો પ્રક્ષેપ
બોલો, હું તો ભૂલી ગયો છું સૂત્ર, તમે બોલો. a બાર ડોટ b બાર અપોન મોડ b બાર. સાચું છે? કહેજો ભાઈ ભૂલ થતી હોય તો. a બાર ડોટ b બાર 1 into 1 plus minus 1 into 1, okay, upon mod b bar under root of 1 square plus 1 square. जो ऊपर थयो 1 minus 1, नीचे थयो रूट 0 આવે. 0 કે ગભરાઈ જવાની જરૂર નથી. જોઈ લો હું પાછળ 10.3 નો ત્રીજો જીરો. આવું કેમ બન્યું જોઈએ તમને એ પણ કહું. બે સદિશો જો પરસ્પર લંબ હોય ને, આ રીતે માનો કે a બાર છે અને આ b બાર છે, તો a બાર નો b બાર પર પ્રક્ષેપ પાડો, એટલે જેના પર પ્રક્ષેપ પાડો એને સમાંતર અહીંયા લાઇટનું ફોક્સ ગોઠવી દેવાનું. જેના પર પ્રક્ષેપ પાડો હોય પછી લાઇટ જોડે કનેક્શન આપી દેવાનું. ઓકે, ચલો ભાઈ સ્વિચ ચાલુ કરજો. ઓકે, જો સ્વિચ ચાલુ થઈ ગઈ. હા, ચાલુ થઈ ગયું ફોક્સ. તો આનો પડછાયો કેટલો ફરક પડવાનો? બસ 0 થઈ જવાનો. એટલે જ્યારે સદિશો પરસ્પર લંબ હોય ત્યારે એક સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ કેટલો આવે? 0 આવે. બોલો, ખબર પડી ગઈ છે? ચોથો દાખલો પણ પ્રક્ષેપનો જ છે. નંબર 4. a બાર બરાબર i કેપ પ્લસ 3j કેપ પ્લસ 7k કેપ અને b બાર બરાબર 7i કેપ માઇનસ j કેપ પ્લસ 8k કેપ. a બાર નો b બાર પરનો પ્રક્ષેપ શોધો. જાતે પ્રયત્ન કરો, ગભરાઈ જવાની જરૂર હોતી નથી. ચલો, a બાર નો b બાર પરનો પ્રક્ષેપ એટલે એનું એ સૂત્ર મૂકી દીધું. ચાલો હળો કિંમતો મૂકી દો. તો કિંમતો મૂકી દઈએ. હળો a બાર ડોટ b બાર ડોટ ગુણાકાર છે 1 into 7 plus 3 into minus 1 plus 7 into 8 upon under root of 1 square 1 plus 9 plus 49 plus 1 plus 64. ओके, चलो 7 minus 3 વત્તા 8 56 થાય. ઓકે, આ થશે 49 ને 50 ને 59 થશે. પેલું કેટલું થશે? 50 60 114 થશે. 50 ને 110 ને 4 114 થશે. चलो હવે ઉપર કેટલું થયું? 56 ને 4 60, નીચે રૂટ 59 રૂટ 114. જવાબ થોડો અટપટો છે, શંકા ઉપજાવે એવો, તો ચેક કરી લઈએ તો શંકાનું સમાધાન થઈ જાય. પરીક્ષામાં એવું થાય, કેમ 60 ભાગ્યા રૂટ 114 છે બુકમાં? આપણે b બાર બરોબર જ લખ્યો છે. ઓકે છે, a બાર પણ ઓકે છે. રૂટ 59 ક્યાં ઉડી ગયા? હા, જવાબમાં કંઈક ભૂલ છે કે શું? a બાર ડોટ b બાર, હા હા હા, આપણી ભૂલ છે. જવાબમાં ભૂલ નથી. નીચે ખાલી મોડ b બાર જ આવે ને. મોડ a બાર ક્યાં આવે?
નીચે ખાલી મોડ દીધા રહ્યા તમે જોઈ રહ્યા છો, તમને ખબર પડી ગઈ છે કે ભૂલ થઈ. બરાબર. હવે જુઓ કોઈ દાખલો તમને આવડે એવો હોય હોમવર્કમાં તો જસ્ટ આપણે જોઈએ. 5મો દાખલો નીચે આપેલ 3 સદિશો પૈકી પ્રત્યેક સદિશ એકમ સદિશ છે, એટલે બધાનું માન શોધવાનું. દરેકનું માન 1 એકમ આવી જાય મિત્રો, એટલે એકમ સદિશ કહેવાય. ઓકે, ચાલો તો તમે 5મો દાખલો હોમવર્ક બોલો. રસ પડે એવું છે ને પ્રકરણ? હા, તો આજનું લેક્ચર આપણે એટલે રહેવા દઈશું. હેવ અ નાઇસ ડે. વિશ ઓલ ધ બેસ્ટ.